ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ કે 31મી ડિસેમ્બર 2025ની આ સાંજની ભક્તિ સભામાં વોચ નાઇટ સર્વિસમાં આપણે એકઠા મળી શક્યા છે. સૌપ્રથમ તો આપ સર્વેને નાતાલની પ્રેમી સલામ, મેરી ક્રિસમસ મારા તરફથી, મારા પરિવાર તરફથી. સાથે હું માન્ય બિશપ સાહેબ અને ડાયાસિસના અધિકારીગણનો આભાર માનું છું કે આજની આ ભક્તિ સભામાં આગેવાની આપવાની જે જવાબદારી સોંપી તેના માટે. સૌપ્રથમ તો પ્રભુનો આભાર માનીએ છીએ કે 31 ડિસેમ્બર 2025ની સાંજે આપણે બધા જ પ્રભુની સ્તુતિ અને આરાધના કરવાને માટે અને વિશેષ કરીને પ્રભુનો આભાર માનવાને માટે 365 દિવસ 2025ની સાલમાં પ્રભુએ આપણી કાળજી લીધી છે, સંભાળ લીધી છે. જો કે આપણી ફિલિંગ એવી હશે કે 31મી ડિસેમ્બર 2024 તો હમણાં જ ગઈ અને એ દિવસો ક્યાં ગયા આપણને ખ્યાલ આવ્યો નથી, પણ એ બધા દિવસો દરમિયાન પ્રભુ આપણી સાથે રહ્યા છે. અને માટે આવો આજે આપણે પ્રભુનો આભાર માનીએ અને 2026ની સાલની શરૂઆત જ્યારે આપણે કરવા માગીએ છીએ ત્યારે આભાર માનતા, આનંદ કરતા, હૃદયની અંદર એ ઉમળકા સાથે પ્રભુ એ 2026ની સાલમાં આપણે પ્રવેશ કરીએ. આજની આ ભક્તિ સભાને આપણે પ્રભુના હાથમાં સોંપીએ અને પ્રાર્થનામાં નમીએ. અમારા જીવતા ઈશ્વર, અમારા ઉત્પન્ન કરનાર, અમારી કાળજી રાખનાર એવા પ્રભુ, આપણે અમે તમારા પવિત્ર ચરણોમાં નમીએ છીએ. આભાર માનીએ છીએ કે પ્રભુ તમે અમારી સાથે હર હંમેશ છો. જીવનની એક પળ પણ એવી નથી કે જ્યારે તમારી પવિત્ર હાજરીનો અનુભવ અમે કર્યો ન હોય, અને માટે અમે તમારી સ્તુતિ અને આરાધના કરીએ છીએ. આજની આ સંધ્યાકાળે 31 ડિસેમ્બર 2025ના કેટલાક કલાકો અથવા તો કેટલીક મિનિટો બાકી રહી છે ત્યારે પ્રભુ અમે તમારી આરાધના કરવાને માટે એકઠા મળ્યા છે. પ્રભુ અમે તમારો આભાર માનવા માગીએ છીએ કારણ કે એ 2025ની સાલમાં અમે તમારી કૃપાનો સતત અનુભવ કરતા રહ્યા છે. પ્રભુ અમારી આ સંગતને તમે આશીષિત કરજો, અમારી સ્તુતિને પ્રભુ તમે સ્વીકારજો, અમારા આભારના અર્પણોને તમે માન્ય કરજો. એ જ અમારી પ્રાર્થના છે. તાનનાર પ્રભુ કૃષ્ણ માગીએ છીએ, આમેન. આવો પ્રભુની સ્તુતિ અને આરાધના કરીએ અને પ્રભુના વચનોથી આપણે શરૂઆત કરીએ. અને જો આપણે ગીતશાસ્ત્ર 34માં જોઈએ તો ત્યાં લખ્યું છે કે હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ અને મારે મુખે તેની સ્તુતિ નિરંતર કરીશ. અને સર્વ સમયે હું તેને ધન્યવાદ આપીશ. અને એ જ પ્રમાણે 98માં લખ્યું છે કે યહોવાની આગળ નવું ગીત ગાઓ કેમ કે તેણે આશ્ચર્યકારક કૃત્ય કર્યા છે. પાસ્ટ અને પ્રેઝન્ટ આભાર માનીએ કારણ કે પ્રભુએ આપણા માટે એ સુંદર કૃત્યો કર્યા છે અને માટે પ્રભુનું નિરંતર આપણે સ્તુતિ કરીએ. અને હવે નવું ગીત ગાઓ. 2026ની સાલમાં, નવા વર્ષમાં આપણે થોડી જ મિનિટોમાં પ્રવેશ કરીશું ત્યારે આપણે એ નવું ગીત ગાઈએ, એટલે કે એ યાત્રા આપણે આગળ જ વધારીએ પણ એક નવી આશા સાથે, એક નવા ઉત્સાહ સાથે આપણી યાત્રાને આગળ વધારીએ. આવો પ્રભુની સ્તુતિ અને આરાધના કરતાં આપણે ગીતમાં જોડાઈએ અને પ્રભુની આરાધના કરીએ. દિવસ
થેન્ક યુ એ પ્રભુના સુંદર ગીતને માટે અને એ આરાધનાને માટે. આવો આપણે આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં આપણે નમીએ. 2025ની સાલ દરમિયાન મળેલા આશીર્વાદોને આપણે યાદ કરીએ. હું કહેતો હોઉં છું કે જ્યારે આપણે મહિનો પૂરો થાય અને શરૂઆત કરીએ ત્યારે આપણે 3 બાબતો યાદ કરીએ કે મહિનામાં પ્રભુએ જે મારા અને તમારા માટે કરી. આજે આપણે 2025ની સાલમાં યાદ કરીએ એવી 3 બાબતો કે જે વ્યક્તિગત રીતે આપણે પ્રભુનો આભાર માનવા માગીએ છીએ. આશીર્વાદો તો બહુ જ બધા મળ્યા હશે, કદાચ લખવા જઈએ તો આખી નોટ ભરાય અને એના કરતાં વિશેષ ભરાય અને ગણી પણ શકીએ નહીં. પણ આવો આપણે એક એવો આશીર્વાદ યાદ કરીએ પર્સનલી, વ્યક્તિગત રીતે, કે જેના માટે આપણે પ્રભુનો આભાર માનવા માગીએ છીએ. આપણે કુટુંબ તરીકે એક એવો આશીર્વાદ યાદ કરીએ, એક એવો બનાવ યાદ કરીએ કે જે આપણે કુટુંબ તરીકે પ્રભુનો આભાર માનવા માગીએ છીએ. અને ત્રીજી બાબત કે આપણે સમાજ અને મંડળી તરીકે, જે મંડળીના તમે સભ્ય છો, ત્યારે એ મંડળી તરીકે જે આશીર્વાદ પ્રભુએ પરિવારને આપ્યા છે એ મંડળી અને પરિવારના આશીર્વાદને આપણે યાદ કરીએ. અને આપણે થોડોક સમય શાંત રહીએ અને ત્યારબાદ આપણે એ આશીર્વાદોને યાદ કરીએ અને ત્યારબાદ આપણે પ્રાર્થનામાં આપણે જોડાઈએ. સાથે સાથે એક બીજી બાબત પણ હંમેશા હું કહું છું કે જ્યારે આપણે આ આશીર્વાદો યાદ કરીએ ત્યારે 1947 આશીર્વાદો નહીં. કહેવાનો મતલબ છે કે 2025માં ઈશ્વરે આપેલો તાજો આશીર્વાદ આપણે યાદ કરીએ અને પ્રભુનો આભાર જ માનીએ. આવો આપણે પ્રાર્થનામાં નમીએ. આપણે થોડો સમય શાંત રહીએ અને એ 3 બાબતોને માટે પ્રભુનો આભાર માનવા માગીએ છીએ. તે 3 બાબતો આપણે આઈડેન્ટિફાઈ કરીએ, તેની ઓળખ કરીએ. સઘળા શ્રેષ્ઠ આશીર્વાદોના સ્ત્રોત એવા અમારા ઈશ્વર, આપણે અમે તમારા પવિત્ર ચરણોમાં નમીએ છીએ. પ્રભુ, તમે અમારા જીવનમાં શ્રેષ્ઠ આશીર્વાદો સામેથી લઈને આવો છો. અમે માગીએ કે કલ્પીએ કે જેને માટે અમે લાયક છે એના કરતાં વિશેષ આપનાર ઈશ્વર તમે છો. અને આ બાબત કોઈ ફિલસૂફી નથી કે કોઈ સારો વિચાર નથી કે કોઈ સારી મોટિવેશનલ સ્પીચ નથી. પણ પ્રભુ, આ તો અમે સતત અનુભવેલું એવો અમારા જીવનનો અનુભવ છે. હા પ્રભુતા, 2025ની સાલ અને તે અગાઉના વર્ષો દરમિયાન અમે સતત અનુભવ કર્યો છે કે તમારી પવિત્ર હાજરી અમારા જીવનમાં સતત છે. જીવનની એક પળ પણ એવી નથી કે જ્યારે પ્રભુ અમે એકલા હોઈએ, અને તેના માટે અમે તમારો આભાર જ માનીએ છીએ. પ્રભુ, અમે વ્યક્તિગત રીતે તમારો આભાર માનીએ છીએ કે જે આશીર્વાદો તમે અમારા જીવનોમાં આપ્યા. હા પ્રભુતા, અમારા મનના વિચારો તમે વેગળેથી જાણો છો, કારણ કે તમે અંતરયામી ઈશ્વર છો. તમે સર્વજ્ઞાની અને સર્વવ્યાપી અને સર્વસમર્થ એવા ઈશ્વર છો. અમારા વિચારો કેવળ અમે જાણીએ છીએ, અમારી આસપાસના સાથી માનવ બંધુઓ જાણતા નથી. પણ પ્રભુ, તમે એ વિચારો જાણો છો, અને એ વિચારો જાણતા તમે જાણો છો ત્યારે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. કારણ કે અમારા જીવનની અંદર એવા ઘણા સંજોગો આવ્યા, ઘણી મુશ્કેલીઓ આવી, અને જ્યારે અમે ડરી ગયા, જ્યારે અમે હતાશ થઈ ગયા, જ્યારે અમે સ્ટ્રેસ, તણાવનો અનુભવ કર્યો, પણ પ્રભુ એ સમય દરમિયાન તમે અમારી મુલાકાત લીધી. તમારા વચનો દ્વારા, પ્રાર્થનાઓ દ્વારા, એ અદ્રશ્ય રીતે મોકલેલા તમારા દૂતો દ્વારા તમે અમારી કાળજી લીધી છે, અને માટે અમે તમારો આભાર જ માનીએ છીએ. વ્યક્તિગત રીતે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, જ્યારે અમે થાકી ગયા, જ્યારે અમને લાગ્યું કે હવે બીજું કશું જ બાકી રહ્યું નથી, ત્યારે તમે અમારી સાથે રહ્યા. એક પળને માટે અમે આનંદ કરતા હતા, બીજી પળે કદાચ અમારા આંખમાં આંસુ પણ હતા, પણ એવા સમયની અંદર પણ તમે અમારી સાથે હતા. અને પ્રભુ, અમે સતત અનુભવ્યું છે, અને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આપણે અમે કુટુંબ તરીકે આભાર માનવા માગીએ છીએ. એક કુટુંબ તરીકે તે આશીર્વાદો તમે અમને આપ્યા, એ મા બાપોનો આશીર્વાદ, એ ભાઈ બહેનોનો આશીર્વાદ, એ સારા મિત્રોનો આશીર્વાદ, અમારા બાળકોને માટે આભાર માનીએ છીએ, અમારા જુવાનોને માટે આભાર માનીએ છીએ, અમારા વડીલોને માટે આભાર માનીએ છીએ. અમારા બાળકોના અભ્યાસમાં તમે મદદ કરી, શ્રેષ્ઠ આશીર્વાદો અમારા બાળકોના હકમાં આપ્યા. એ સારો અભ્યાસ કરી શકે તે માટેની જે સુંદર વ્યવસ્થાઓ તમે આપી, આર્થિક રીતે વ્યવસ્થાઓ આપી, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ.
પ્રભુ આપણે અમે આભાર માનીએ છીએ અમારા જુવાનોને માટે. એ જુવાનો સારો અભ્યાસ કરી શક્યા, ઘણા બધા જુવાનોને સારી નોકરીની અને વ્યવસાયની તક પ્રાપ્ત થઈ, તેના માટે પણ આભાર માનીએ છીએ. નવા દ્વાર તેમના માટે તમે ઉઘાડ્યા, તેમના માટે અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ અમારા વડીલોને માટે. તેમની હાજરી દ્વારા પ્રભુ તમે અમને સતત દોરવણી આપી છે, ઉત્તેજન આપ્યું છે, એક પ્રકારની વોર્મથ અને ઉષ્મા તમે અમને આપી છે, અને તેના માટે અમે તમારો આભાર જ માનીએ છીએ. આભાર માનીએ છીએ અમારા ભાઈ બહેનોને માટે કે જેઓ નોકરી ધંધાને અર્થે, પોતાના વ્યવસાયને અર્થે અલગ અલગ જગ્યાઓમાં તેમણે મુસાફરીઓ કરી. આભાર માનીએ છીએ સારા સુંદર એવી વ્યવસાયની તક આપી છે, ધંધા રોજગારની તક આપી છે અમારા પરિવારોને, જેથી કરીને કે અમારા પરિવારોને, અમારા કુટુંબને અમે શ્રેષ્ઠ અને સૌથી સારી રીતે અમે નિભાવી શકીએ. ઓ પરમેશ્વર પિતા, એ આર્થિક અને ભૌતિક આશીર્વાદો માટે તમારો આભાર માનવાનો અમે ચાલુ રાખીએ છીએ. પ્રભુ અમે આપણે ખાસ આભાર માનીએ છીએ અમારી મંડળીઓને માટે, અમારા એ પરિવારોને માટે કે પ્રભુ મંડળી અમારું એક પરિવાર છે. દર રવિવાર અને રવિવાર સિવાયના દિવસોમાં તમે એ મંડળી દ્વારા જે સંગત અમને આપી તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ અમારા વાલા પાળક સાહેબોને માટે, અમારા વાલા આગેવાનોને માટે કે આધ્યાત્મિક રીતે, સામાજિક રીતે, આર્થિક રીતે પ્રગતિ કરવાને માટે પ્રભુ તમે તેમની આગેવાની તમે અમને આપી. ઓ પરમેશ્વર પિતા, અમે આપણે તમારો આભાર માનતા તમારી પાસે અમારા આભારના અર્પણો લાવીએ છીએ, કારણ કે પ્રભુ એ મંડળીઓ દ્વારા તમે અમારી કાળજી લીધી છે. પ્રભુ આપણે અમે ડાયસિસ કક્ષાએ થયેલા કાર્યોને માટે આભાર માનીએ છીએ. આ ખાસ આભાર માનીએ છીએ અમારા માન્ય બિશપ સાહેબને માટે, ધી રાઇટ રેવરન્ડ ડૉક્ટર સિલ્વાન્સ ક્રિશ્ચન સાહેબને માટે, તેમની આગેવાનીને માટે, અને પ્રભુ તેમનો જે દૂરંદેશી એ દર્શનને કારણે સતત અમારી ડાયસિસ અને અમારી મંડળીઓ પ્રગતિ કરી રહી છે. આ વર્ષ દરમિયાન પ્રભુ તમે તેમને ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાના ડેપ્યુટી મોડરેટર તરીકેનો જે આશીર્વાદ આપ્યો તેના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. ગુજરાત ડાયાસિસ તરીકે તમારો આભાર માનીએ છીએ, અને તેમની આગેવાનીને તમે આશીષિત કરી છે અને કરતા રહેજો. તેમના પરિવારને માટે આભાર માનીએ છીએ. સતત સેવામાં રહીને પ્રભુ જે દોરવણી તેમણે આપી છે એ બલિદાનયુક્ત સેવાઓને માટે અમે તમારો આભાર જ માનીએ છીએ. પ્રભુ આપણે અમે તમારી પાસે આવીએ છીએ ત્યારે આભાર માનીએ છીએ કે અમારા ભારત દેશને માટે, અમારા આ દેશની અંદર તમે અમને જે આશીર્વાદો આપ્યા છે, આ ઘણી બધી સમસ્યાઓ, ઘણા બધા પ્રશ્નો, ઘણી બધા સીમિતતાઓ અને મર્યાદાઓ વચ્ચે પણ પ્રભુ તમે અમારી કાળજી લીધી છે, અમારી સંભાળ લીધી છે. આ દેશમાં પ્રભુ અમે મુક્ત રીતે તમારી આરાધના કરી શકીએ, તમારી સ્તુતિ કરી શકીએ તે માટેની વ્યવસ્થા, અને પ્રભુ એ કોન્સ્ટિટ્યુશનલ હક તમે અમને આપ્યો છે તેના માટે તમારો આભાર અમે માનીએ છીએ. બંધારણનું રક્ષણ કરનાર એ તમારા સેવક સેવિકાઓને માટે આભાર માનીએ છીએ. પ્રભુ અમે આભાર માનીએ છીએ અમારા રાજકીય આગેવાનોને માટે, માન્ય વડાપ્રધાન સાહેબ અને તેમનું કેબિનેટ અને મિનિસ્ટર્સ, અને એ રીતે અન્ય રાજ્યોના આગેવાનોને માટે પણ આભાર માનીએ છીએ. તમારી કૃપા તેમની પર રહી, અને પ્રભુ સાથે સાથે ખ્રિસ્તી મંડળી ને સુરક્ષિત રાખવા માટેના જે પણ પ્રયત્નો તેમના દ્વારા કરવામાં આવ્યા તેના માટે પણ તમારો આભાર જ અમે માનીએ છીએ. પ્રભુ અમારા જીવનોમાં મળેલા અગણિત આશીર્વાદો ને આ સમયે જ્યારે અમે યાદ કરીએ છીએ ત્યારે કોઈ કાળે અમે તેની યાદી અથવા લિસ્ટ બનાવી શકીએ તેમ નથી, કારણ કે એ આશીર્વાદો એટલા બધા પુષ્કળ છે. પણ સાથે જ્યારે અમારા જીવનોને અમે સરખાવીએ છીએ, કે એ તુલના અમે કરીએ છીએ, ત્યારે અમે કબૂલ કર્યા વગર રહી શકતા નથી. યશાયા પ્રબોધકે જેમ તમારા દર્શનના સમયે પોકાર કર્યો હતો તે રીતે અમે પોકાર કર્યા વગર રહી શકતા નથી કે અમે તો પાપી મનુષ્ય છે, અમારું આવી બન્યું છે. ઓ પરમેશ્વર પિતા, નિરંતર અમારા વિચારો ભૂંડા છે. તમે અંતર્યામી ઈશ્વર છો, અને માટે તમે અમારા વિચારો જાણો છો. અમારા વિચારો અમે બીજાઓથી છુપાવી શકીએ, પણ તમારાથી અમે છુપાવી શકતા નથી. પ્રભુ તમે દરેક વસ્તુ જાણો છો, બધું જ તમારી સમક્ષ ખુલ્લું છે, અને ત્યારે નમ્રતાપૂર્વક, ખૂબ પૂરી પ્રમાણિકતા સાથે આપણે નિખાલસતાથી અમારા પાપોની કબૂલાત અમે તમારી સમક્ષ કરીએ છીએ, કારણ કે પ્રભુ કેવળ તમારા નામમાં, તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં અમને નવું જીવન છે. ઓ પ્રભુ, આ પળે, આ સમયે
31 ડિસેમ્બર 2025ની સાલમાં જ્યારે અમે થોડી જ મિનિટો બાકી રહી છે ત્યારે તમે અમને એક કૃપા આપો કે અમે 2026ની સાલમાં એક નવા હૃદય સાથે, એક નવા વિચાર સાથે, એ ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ તરીકે અમે પ્રવેશ કરી શકીએ. અમારા પાપોની કબૂલાત અમે કરીએ છીએ. અમારા પાપોને ભૂંસી નાખો. તમારું વચન કહે છે કે તમે મારી પાસે આવો, આપણે વાદ વિવાદ કરીએ અને તમારા પાપોને હું ભૂંસી નાખીશ, પાપોને હું ધોઈ નાખીશ. એ વિશ્વાસ સાથે પ્રભુ અમે તમારી પાસે આવીએ છીએ, અમારા પાપોની કબૂલાત તમારી સમક્ષ કરીએ છીએ. અમારા આ આભારના અર્પણો અને પાપ કબૂલાતની પ્રાર્થનાને તમે માન્ય કરજો. તાનનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના માગીએ છીએ. આમેન. આવો પ્રભુની સ્તુતિ અને આરાધના કરવાનું ચાલુ જ રાખીએ. આનંદ સાથે, જેમ કહ્યું એ પ્રમાણે આશીર્વાદોને યાદ કરીએ અને 2026ની સાલમાં આપણે જ્યારે પ્રવેશ કરવાના જ છે ત્યારે તે નવી આશા અને નવા જોમ સાથે પ્રવેશ કરવાને માટે આપણે તૈયાર થઈએ. પ્રભુની સ્તુતિ અને આરાધના કરવાનું ચાલુ રાખીએ અને આવો આરાધના, સ્તુતિ અને આરાધનાના સમયમાં આપણે જોડાઈએ.
થેન્ક યુ. એ સુંદર ગીતને માટે અને સ્તુતિ આરાધના માટે પ્રભુનો આભાર માનવાનું ચાલુ રાખીએ. આવો આપણે મધ્યસ્થની પ્રાર્થનામાં આપણે નમીએ કે 2025ને સાલને પૂર્ણ કરીને 2026ની સાલમાં આપણે પ્રવેશ કરીએ ત્યારે આવો આપણે પ્રભુની પાસે આપણે આપણી વિનંતીઓ લઈ જઈએ, આપણી પ્રાર્થનાઓ લઈ જઈએ, આપણી આજીજી લઈ જઈએ. અને 2026નું સાલમાં જ્યારે પ્રવેશ કરીએ છીએ ત્યારે બહુ સ્વાભાવિક રીતે આપણા હૃદયની અંદર આનંદ હોય, પણ સાથે સાથે આનંદની સાથે, કારણ કે આપણે નવા વર્ષમાં જવાના છે, આપણને ખબર નથી કે આગળ શું થવાનું છે, એ માટેની કે શું થવાનું છે તે લઈને કદાચ અનિશ્ચિતતાઓ પણ આપણામાં હોય. અને એ અનિશ્ચિતતાઓ વચ્ચે જ્યારે આપણે 2026ની સાલમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે આપણો જીવતો ઈશ્વર જે આપણી સાથે છે તેની પર ભરોસો કરતાં આપણે આપણી પ્રાર્થનાઓ, આપણી વિનંતીઓ તેમની પાસે લઈ જઈએ. આવો આપણે મધ્યસ્થની પ્રાર્થનામાં આપણે નમીએ, પ્રાર્થના કરીએ, આપણા મસ્તકો નમાવીએ અને આંખો બંધ કરીએ. અમારી કાળજી લેનાર, અમારી સંભાળ રાખનાર, અમને ધરી રાખનાર એવા અમારા ઉત્પન્ન કરનાર ઈશ્વર, આપણે અમે તમારી પાસે આવીએ છીએ. અમારી વિનંતીઓ, અમારી પ્રાર્થનાઓ, અમારી આજીજી તમારી પાસે લાવીએ છીએ, કારણ કે તમારું વચન જણાવે છે એ પ્રમાણે કે તમે અમારી પ્રાર્થનાઓ સાંભળનાર અને પ્રાર્થનાઓનો પ્રત્યુત્તર આપનાર ઈશ્વર તમે છો. પ્રભુ, તમારું વચન કહે છે એ પ્રમાણે કે જો તમારા લોક નમી જશે તો તમે તેમના દેશને, તેના સમાજને તમે સાજો કરશો. તમારી સમક્ષ ચાલતી અવિરત મધ્યસ્થીની સાથે અમે જોડાઈએ છીએ. અમે તે કોણ કે પ્રભુ તમારી પાસે આવી શકીએ અને તમારું નામ પણ લઈ શકીએ, પણ પ્રભુ તમારી કૃપા અમારી પર છે. તમે એ હક તમે અમને આપ્યો છે કે માગો તો તમને મળશે, શોધો તો તમને જળશે અને ઠોકો તો તમારે સારું ઉગાડવામાં આવશે. કારણ કે પ્રભુ તમે અમને તમારા બાળકો તરીકે અપનાવ્યા છે. અને માટે પ્રભુ, જેમ એક બાળક પોતાના માતા પિતાની પાસે માંગે છે, પોતાની હૃદય ઠાલવે છે, એ રીતે પ્રભુ આપણે અમારા હૃદયના વિચારો, અમારા મનના વિચારો અમે તમારી પાસે લાવીએ છીએ. સૌપ્રથમ તો પ્રભુ અમે માગીએ છીએ અમારા પ્રત્યેક વિશ્વાસી સમુદાયના સભ્યોને માટે, એ જુવાનો, વડીલો, બાળકો, દરેકને માટે માગીએ છીએ કે મારે વિશ્વાસી સમુદાયના પ્રત્યેક વ્યક્તિ એ તમને અંગત રીતે ઓળખનાર વ્યક્તિ હોય. કેવળ ઉપર છેલ્લા નામધારી વ્યક્તિઓ, ખ્રિસ્તીઓ નહીં કે વિશ્વાસીઓ નહીં, પણ પ્રભુ તમને અંગત રીતે ઓળખનાર વ્યક્તિઓ હોય, એ જ અમારી પ્રાર્થના છે. પ્રભુ, આપણે અમે ખાસ માગીએ છીએ કે તમે તમારા પવિત્ર આત્મા દ્વારા આમ દરેકની સાથે વાત અને વ્યવહાર કરવાનું ચાલુ રાખો. 2026ની સાલમાં જ્યારે અમે પ્રવેશ કરીએ ત્યારે અમે ખરા અર્થમાં ખ્રિસ્તના બાળકો તરીકે પ્રવેશ કરીએ. ખરા અર્થમાં અમે જગતમાં મીઠું અને જગતમાં અજવાળું બની રહીએ, એ જ અમારી પ્રાર્થના છે. અમારી મધ્ય રહેલા કુસંપને, અમારી મધ્ય રહેલી એ કડવાશને તમે દૂર કરો અને પ્રભુ આત્મામાં તમે અમને એક કરો. મંડળી જે ખ્રિસ્તનું શરીર છે એ શરીરને અમે શ્રેષ્ઠ રીતે જાળવી શકીએ અને પ્રભુ અમારા જીવનો દ્વારા અમે આ પૃથ્વી પર, આ દુનિયામાં પ્રત્યેક વ્યક્તિને શ્રેષ્ઠ રીતે ખ્રિસ્તને પ્રગટ કરી શકીએ એવું થવા દો. પ્રભુ, અમે માંગવાનું ચાલુ રાખીએ છીએ, પ્રાર્થના કરવાનું ચાલુ રાખીએ છીએ અમારા પરિવારોને માટે. તેમનું રક્ષણ કરજો, અમારા બાળકો સારો અભ્યાસ કરી શકે. અમારા જુવાનોને માટે માગીએ છીએ કે તેમને સારી કારકિર્દી નિર્માણ કરવાના માટે કૃપા આપજો. કે એવા ઘણા બધા જુવાનો કે જેઓ સારો વ્યવસાય અને સારા કાર્યક્ષેત્રની શોધ કરી રહ્યા છે, પ્રભુ તેમને સારી જોબ્સ આપજો. અમારા મિત્રો કે જેઓ બિઝનેસમાં જોડાયેલા છે તેઓના બિઝનેસને તમે આશીષિત કરજો. ઘણા બધા ભાઈઓ અને બહેનો એ કાર્યક્ષેત્રમાં જોડાયેલા છે, ત્યારે કાર્યક્ષેત્રના સ્થળે તમે તેમનું રક્ષણ કરજો. ઘણા બધા પડકારો વચ્ચે, ઘણી બધી સીમિતતાઓ વચ્ચે, મર્યાદાઓ વચ્ચે તમે તેમની કાળજી લેવાનું ચાલુ રાખજો. પ્રભુ, આપણે અમે માગીએ છીએ અમારા વડીલોને માટે, તેમની મુલાકાત લેવાનું ચાલુ રાખજો. અને પ્રભુ, જ્યારે ઘણા બધા વડીલો એકલતાનો અનુભવ કરતા હોય એવા સમયમાં
તેમની સાથે સંગત માણી શકે એવા મિત્રો તમે મોકલી આપજો. અમારા વડીલો એ ગરિમાપૂર્વક, સન્માનપૂર્વક પોતાનું જીવન જીવી શકે માટે તેમની દરેક જરૂરિયાતો અને વિશેષ કરીને આર્થિક જરૂરિયાતો તમે પૂર્ણ કરજો. એ જ અમારી પ્રાર્થના છે. અમારા વિશ્વાસી સમુદાયના દરેક વ્યક્તિને સારી તંદુરસ્તીનો આશીર્વાદ તમે આપવાનું ચાલુ રાખજો. એ જ અમે માગીએ છીએ. પ્રભુ, અમે આપણે માગીએ છીએ અમારી મંડળીઓના માટે. આ મંડળીને તમે એક દીવા સમાન અને એક અજવાળા સમાન સ્થાપિત કરી છે. આ જગતમાં તેઓનું કાર્ય કેવળ ઈસુને પ્રગટ કરવાનું છે. માથી 28માં આપેલા મહાન આદેશ પ્રમાણે પ્રભુ, અમે તમારું નામ અન્ય સુધી લઈ જઈએ પણ તમારી કૃપા તમને આપો. સુવાર્તાની જે તક અમારી સમક્ષ ઊભી થાય એ તકનો અમે શ્રેષ્ઠ ઉપયોગ કરીએ અને ખ્રિસ્તની સુવાર્તાઓ બીજાઓને આપી શકીએ. એ જ અમારી પ્રાર્થના છે. પ્રભુ, અમે માગીએ છીએ અમારા મંડળીના પ્રત્યેક પાળક સાહેબોના માટે. પ્રત્યેક પાળક સાહેબને તમારી કૃપામાં મૂકીએ છીએ. તમારા પવિત્ર આત્માથી તમે તેમને વેષ્ટિત કરો. તમારા પવિત્ર આત્માથી તેમને ભરપૂર કરો. તેમની સેવાઓ તેઓ શ્રેષ્ઠ રીતે, ખૂબ જ આનંદ સાથે અને અસરકારક રીતે તેઓ નિભાવી શકે. એ જ અમારી પ્રાર્થના છે. કોઈ બીજા ઉપર નહીં, પોતાની ઉપર નહીં, પણ તમારા પવિત્ર આત્માના સામર્થ્ય ઉપર અઢેલીને એ સામર્થ્યવાન સેવાઓ તેઓ કરતા રહે. એ જ અમારી પ્રાર્થના છે. માગીએ છીએ અમારા મંડળીના આગેવાનોને માટે એ શ્રેષ્ઠ આગેવાની આપવાને માટે કૃપા આપો. ડાયસિસન લેવલ અને રાષ્ટ્રીય કક્ષાએ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ આગેવાની આપવાને માટેની કૃપા તમે અમારા માન્ય બિશપ સાહેબને આપો. જે નવી જવાબદારી તમે સોંપી છે ડેપ્યુટી મોડરેટર તરીકે, એ જવાબદારીમાં વિશેષ કૃપા તમારા સેવક ઉપર તમે રેડી દીધી છે અને રેડતા રહેજો. તેમના પરિવારનું તમે રક્ષણ કરજો. તમારા પરિવારની તમે કાળજી લેજો. પ્રભુ, આ પડે અમે જ્યારે તમારી પાસે આવીએ છીએ ત્યારે અમારા દેશને તમારી પાસે લાવીએ છીએ. અમારા દેશને તમે સાજો કરો. તમે સઘળું જાણો છો. એવા તત્વો, એવી વિચારધારાઓ, એવા વ્યક્તિઓ કે જે દેશને છિનભિન કરવા માગતા હોય, દેશને વિવિધ રીતે તેનો ભાગલા પાડવા માગતા હોય, એવા વ્યક્તિ, તત્વો અને વિચારધારાઓને તમારી પાસે લાવીએ છીએ. તમે તેમને સ્પર્શ કરો. તેમના હૃદયને તમે બદલી નાખો. તમારા માટે કશું જ અશક્ય નથી. એ કઠણ અને પાષાણમય હૃદયોને તમે પીગળાવી નાખો. એ જ અમારી પ્રાર્થના છે. પ્રભુ, અમે માગીએ છીએ કે અમારો દેશ સતત પ્રગતિ કરતો રહે. વિવિધ ક્ષેત્રે તે શ્રેષ્ઠ પ્રગતિ કરે અને વિકાસ કરે. એ જ અમારી પ્રાર્થના છે. અમારા દેશમાં રહેલા એવા અસંખ્ય લોકો અને મોટા જૂથ કે જેઓ આર્થિક રીતે નબળા છે, ઘણા બધા ગરીબી રેખાની નીચે જીવન જીવે છે. ઓ પ્રભુ, અમે તેમને માટે માગીએ છીએ કે પ્રભુ, તમે તેમનું રક્ષણ કરજો, તેમની જરૂરિયાતો પૂર્ણ કરો અને આર્થિક સદ્ધરતા તરફ તેઓ આગળ વધી શકે પણ તમારી કૃપા તમે તેમને આપો. અમે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચાલતા વિવિધ સંઘર્ષોને તમારી પાસે લાવીએ છીએ. એ રશિયા અને યુક્રેનના યુદ્ધને તમારી પાસે લાવીએ છીએ. ઓ પ્રભુતા, આખી પૃથ્વી પર, આખા દેશ, આખી દુનિયામાં જે અલગ અલગ સંઘર્ષો ચાલી રહ્યા છે એ દરેક સંઘર્ષને તમારી પાસે લાવીએ છીએ અને માંગીએ છીએ કે પ્રભુ, ત્યાં શાંતિ સ્થપાય, તમારું રાજ ત્યાં આગળ હોય. શાંતિને અર્થે જે પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તેને તમે આશીષિત કરો. પ્રભુ, આપણે માગીએ છીએ તમારું વચન જ્યારે અમારી મધ્યે આવે, એ વચન દ્વારા 2025ની સાલમાં મળેલા આશીર્વાદોને અમે યાદ કરી શકીએ અને 2026ની સાલમાં એ વચનમાં મળેલી આશા સાથે પ્રવેશ કરી શકીએ, દોરવણી પ્રાપ્ત કરી શકીએ. એ જ અમારી પ્રાર્થના છે. તાનનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના માગીએ છીએ. આમેન. આવો પ્રભુની સ્તુતિ અને આરાધના કરવાનું ચાલુ રાખીએ અને કોયર આપણે સ્પેશિયલ સોંગની અંદર દોરશે. સ્પેશિયલ સોંગમાં આપણે જોડાઈએ, ખાસ ગીતમાં આપણે જોડાઈએ. નવીન વરસમાં નવીન સુધારો
થેન્ક યુ પ્રભુના એ સુંદર ગીતને માટે. આવો પ્રભુના વચનો તરફ આપણે દ્રષ્ટિ કરીએ અને માનનીય બિશપ સાહેબ ધી રાઇટ રેવરન્ડ ડૉક્ટર સિલ્વાન્સ ક્રિશ્ચન સાહેબ પ્રભુનું વચન આપણી મધ્ય લાવશે. તે અગાઉ આપણે પ્રભુના વચનોનું વાંચન કરીએ અને ત્યારબાદ માનનીય બિશપ સાહેબ પ્રભુના સેવક આપણે પ્રભુના વચનના મનનમાં દોરી લઈ જશે. ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીને ગૌરવ નામમાં આપ સર્વનો સને 2025ના વર્ષનો આખરી દિવસને આખરી કલાકની આ વોચ નાઇટ સર્વિસની અંદર આવકાર કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું અને ઈશ્વરનો આભાર માનું છું. 2025ના વર્ષ દરમિયાન પ્રભુ મારીને તમારી સંગાથે રહ્યા, સહાય તથા મદદ કરી, એમની આશીષ આપી અને ચોક્કસ પ્રકારના સંદર્ભ, સમયો, સંજોગો, પ્રસંગો, પરિસ્થિતિ, પ્રશ્નો, પડકારોની અંદર એ મારા તમારા શિરપતિ અને સંચાલન કરતા બની રહ્યા. ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. કદાચ કોઈ એક જગ્યાએ નિરાશાઈ, નિષ્ફળતાઈ, કદાચ વાલાઓની વિદાયનો અવસર આવ્યો, દુઃખદ આ બધી ઘટનાઓ પણ કદાચ આકાર લીધો હશે, પણ એની સાથે સાથે સફળતાના અને આનંદના અને આશીર્વાદના અને સિદ્ધિઓના અવસરો પણ આવ્યા હશે. બધા જ પ્રકારના સંદર્ભોનો સરવાળો એટલે 2025નું આખું વર્ષ અને એને માટે આ ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ છીએ. અને નવા 2026ના વર્ષમાં પ્રવેશ કરવાને માટે અત્યારે આપણે પ્રાર્થના સાથે અહીંયા આગળ પ્રભુ મંદિરમાં આવ્યા છે, ઉત્સુક છે, ત્યારે ઈશ્વરનો આભાર માનતા ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. નવા વર્ષને વધારે આનંદિત અને આશીર્વાદિત બનાવવાની સમજણ સાથે 4 મહત્ત્વના ખ્રિસ્તી વિશ્વાસની મુસાફરીના પિલ્લરોને આ સમયે નવા વર્ષની લવગિફ્ટ તરીકે હું આપવા માગું છું. વ્યક્તિગત જીવનમાં, કૌટુંબિક જીવનમાં, મંડળી અને સામાજિક જીવનમાં આ 4 પિલ્લરોને આપણે રીચેક આજે કરવા માગીએ છીએ, વિઝિટ કરવા માગીએ છીએ. અને રિવિઝિટ કરીને જો કોઈ જગ્યાએ ડેમેજ છે, ક્રેક્સ છે, ડિસ્ટ્રોય થયા છે, તો ધીસ ઇઝ ધ ટાઈમ વેર વી કેન recheck, revisit, reconfess, rededicate, rebuild, and then let us enter into the new year 2026. ગીત શાસ્ત્ર 71ની અંદર ગીત કરતા 4 મહત્વના પિલ્લરોને જણાવે છે કે માનવી જીવનની મુસાફરીમાં આ 4 શબ્દો બહુ જ મહત્ત્વના છે. આ 4 શબ્દો મારાને તમારા જીવનની મુસાફરીને, સમયોને, સંદર્ભને, સંજોગોને, પડકારોને, પ્રશ્નોને, પરિસ્થિતિને, તોફાનોને, વાવાઝોડાને એક આશીર્વાદિત આભાર સુધીના પર્વ તરફ લઈ જઈ શકે તેમ છે, જો આ 4 પિલ્લર મજબૂત હોય તો. નંબર 1, ઈશ્વર નો સેવક આ ગીત કરતા કહેવા માંગે છે કે જીવનની મુસાફરીમાં વિશ્વાસ દ્વારા તે વ્યક્ત કરે છે કે હે ઈશ્વર, તમે મારી આશા છો. જીવનની ગમે તેવી પરિસ્થિતિ હોય, કદાચ નેગેટિવ ને અસાધારણ નિષ્ફળતાની કોઈ પરિસ્થિતિ હોય તો વ્યક્તિ નિરાશ થઈ જાય, નાસીપાસ થઈ જાય, હારી જાય, હાંફી જાય, થાકી જાય, થંભી જાય અને જીવનનો આનંદ કદાચ ગુમાવી દે. પરંતુ એવા તમામ સંજોગો જે હોય, પણ એની અંદર જો કોઈ મારા તમારા માટે આશાનું કિરણ બની શકતું હોય તો મારો ને તમારો સ્વામી, મારો ને તમારો ઉદ્ધારનાર, મારો ને તમારો તારનાર એ હંમેશા નવી આશા લઈને આવે. નવી આશાની સાથે નવા ઉમંગોની વાત આવે, નવા વિચારોની વાત આવે, નવા વલણોની વાત આવે, નવી વર્તણૂકની વાત આવે, નવી ડિઝાઇનની વાત આવે. આ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા તમારા જીવનની બાકીની મુસાફરીના સંદર્ભમાં એ આશા સમાન પિલ્લર. પ્રભુ મારી આશા છે, તું મારી આશા છે, તું મારી આશા છે. બસ જે વ્યક્તિને, જે કુટુંબને, જે મંડળીને, જે સમાજ એના પર આશા રાખે છે, એની ઉપર આશા રાખીને પોતાના સમય, સંદર્ભ, સંજોગોની અંદર આગળ વધવાનો યત્ન કરે છે, એનું બધું જ બદલાઈ જાય છે. પહેલો પિલ્લર, તું મારી આશા છે. એનાથી સહેજ આગળ વધતા એ એવું કહેવા માગે છે કે મારી જુવાનીથી હું તમારા પર ભરોસો રાખું છું. એનો અર્થ એ કે પ્રભુ તું મારી આશા છે એટલું જ નહીં, પણ તું મારી આસ્થા છે,
તું મારી આસ્થા છે, હું તારા પર ભરોસો રાખું છું, હું તારા પર મારી આસ્થા રાખું છું. અને જ્યારે વ્યક્તિ ઈશ્વર પર આસ્થા રાખે તેનો અર્થ એ કે પોતાની પાસે હોય જે તાલંતો હોય, આવડત હોય, અનુભવ હોય, અભ્યાસ હોય, જે કંઈ પણ રિસોર્સિસ હોય, સ્ટેટસ હોય, ફાઇનાન્સ હોય, જે કંઈ પણ પ્લસ માઇનસીસ હોય, એ બધા પર ભરોસો નહીં, એ બધા પર આસ્થા નહીં રાખવાની, પણ એ બધાનો જે આપનાર જે છે, સૃષ્ટિનો જે સર્જનહાર છે, જગતનો જે ઉદ્ધારનાર અને પાલનહાર છે, તેના પર જે આસ્થા રાખે છે એના જીવનના બધા જ પાસાઓ બદલાઈ જાય છે. તું મારી આશા છે, તું મારી આસ્થા છે, આસ્થા. અને એ ઈશ્વર પર આધાર રાખીને, આસ્થા રાખીને 2026ના નવા વર્ષમાં આગળ વધવા માટેની પ્રેરણા ગીતશાસ્ત્ર 71 દ્વારા હું આજે આપને આપવા માગું છું. પહેલો પિલર, તું મારી આશા છે. બીજો પિલર, તું મારી આસ્થા છે. જીવનની તમામ પળોમાં, એક એક ડગલામાં, એક એક મુસાફરીમાં હવે હું ને મારું કુટુંબ, મારી વ્યવસ્થાઓ, મારા સંબંધો, મારી જવાબદારીઓમાં હું તમારા પર આસ્થા રાખીશ. મારી પોતાની બુદ્ધિ, તાલંત, અક્કલ, આવડત, હોશિયારી, મારી પાસે જે છે એ બધા પર હું આસ્થા નહીં રાખું, પણ એ બધાનો જે આપનાર જે છે, ઉદ્ધારનાર, જગતનો તારનાર, જેને સ્વામી, એના પર હું મારી આસ્થા રાખીશ. કે તું મારી આસ્થા છે. એનાથી સહેજ આગળ વધતા ગીત કરતા એવું પણ કહે છે કે હું ગર્ભસ્થાનમાં હતો તે સમયથી તમે મારો આધાર છો. તમે મારી આશા છો, યસ ફાઇન, તમે મારી આસ્થા છો, વન્ડરફુલ, બટ નાવ હી સેઝ કે તમે મારો આધાર છો, તમે મારો આધાર છો. ઈશ્વરના આધાર વગર હું અને તમે નિરાધાર થઈ જઈએ છીએ. વ્યક્તિઓ પર આધાર રાખવા બેસીશું તો કદાચ બની શકે કે ગમે ત્યારે એ ટેકોના આધાર જતા રહે, પડી ભાંગે. પણ ઈશ્વર પર જેઓ આધાર રાખે છે, ઈશ્વર પર જેઓ અઢેલે છે, ઈશ્વર પર જેઓ આધાર રાખીને પોતાના જીવનની મુસાફરીમાં આગળ વધવાનો યત્ન કરે છે, એનું જીવન, એના વિચારો, એના વલણો, એની વર્તણૂક, એનો વ્યવહાર બધું બદલાઈ જાય છે. ઈશ્વર પર આધાર રાખવાના માટે તમારી પાસે નમ્રતા જોઈશે. ઈશ્વર પર આધાર રાખવાના માટે પોતાનું જે છે એ છોડી દેવાની સમજણ જોશે. અને જે આપનાર છે તેના પર અઢેલીને, આધાર રાખીને આગળ વધવા માટે પ્રભુ મને અને તમને 2026ના નવા વર્ષની અંદર પ્રવેશ કરાવીને નવો આશીર્વાદ આપવા માગે છે. તેથી કરીને આવો ગીત કરતાની સાથે કહીએ 2026માં કે પ્રભુ, સંજોગો ગમે તે હશે, પરિસ્થિતિ ગમે હશે, પણ તું મારી આશા છે, તું મારી આસ્થા છે, તું મારો આધાર છે, તું મારો આધાર છે. તારા પર હું નભીશ, તારા પર હું આધાર રાખીશ, તારા પર હું અઢેલીને મારી જીવનની નૈયાના મુસાફરીના એક એક ડગલામાં હું આગળ વધીશ. તને મારા જીવનનો, મારી પરિસ્થિતિનો, મારા સંજોગોની અંદર આધાર સ્તંભ બનાવીશ. તું મારો આધાર છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, અને એવું લખ્યું છે તે પ્રમાણે કે મને જોઈને ઘણા આશ્ચર્ય પામ્યા છે, પણ તમે મારો મજબૂત આશ્રય છો. તમે મારી આશા છો, તમે મારી આસ્થા છો, તમે મારો આધાર છો. અને હવે ગીત કરતા એવું પણ કહી દે છે તમે મારો આશ્રય પણ છો. ઈશ્વરના આશ્રય હેઠળ જે વ્યક્તિ આવે છે, રહે છે, જીવે છે, ચાલે છે, એનું બધું જ બદલાઈ જતું હોય છે. અને ઈશ્વરના આશ્રયની અંદર આવવાને માટે, રહેવાને માટે, જીવવાને માટે, ચાલવાને માટે અને એ આશ્રય સ્થાનમાં રહીને એનો મહિમા પ્રગટ કરવાને માટે પ્રભુ મને અને તમને 2026ના નવા વર્ષની અંદર પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે આવો ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. 4 મજબૂત પિલ્લર 2026ના વર્ષના મારા અને તમારા જીવનના બની રહે. 4 શબ્દો તમે બોલી શકો તેમ છો ઈશ્વર તરફ દ્રષ્ટિ કરીને કે પ્રભુ, તમે મારી આશા છો. હા પ્રભુ, તમે મારી આસ્થા છો. હા પ્રભુ, તમે મારો આધાર છો. હા પ્રભુ, તમે મારો આશ્રય છો. અને આ 4 અને લવ ગિફ્ટ તરીકે આપતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. અને આ 4 મજબૂત પિલ્લર સમાન અભિગમ ને વલણ સાથે અને વિશ્વાસ સાથે, ખાતરી સાથે નવીન વર્ષ 2026માં પ્રભુ આપ સર્વની સાથે પાસે રહીને તેના ઉત્તમ ઉત્તમ આશીર્વાદોથી ભરપૂર કરે, વિસ્તૃત કરે અને એના મહિમાના પાત્ર તરીકે પ્રભુ આપનો ઉપયોગ કરે, એવી પ્રાર્થના અને શુભેચ્છા પાઠવતા આપ સર્વને 2026ના વર્ષની
પ્રેમી સલામ પાઠવતા હું ઈશ્વરનો આભાર માનતા ખૂબ જ હર્ષની અને આનંદની લાગણી અનુભવું છું. મારા તરફથી, મારા કુટુંબ તરફથી, ગુજરાત ડાયાસિસ પરિવાર તરફથી અને CNI સિનોડના પરિવાર તરફથી પણ 29 ડાયાસિસ તરફથી પણ આપ સર્વને વિશ યુ એ વેરી વેરી હેપી જોયફુલ બ્લેસેડ ન્યૂ યર 2026. ગોડ બી વિથ યુ ઓલ એન્ડ ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. પ્રભુનો આભાર માનીએ છીએ માન્ય બિશપ સાહેબને માટે અને જે સુંદર વચનો તેમને આપ્યા છે અને એ વચનો દ્વારા આપણે 2026ની સાલની અંદર જ્યારે પ્રવેશ કરીશું અને કરી ચૂક્યા બી હોઈશું ત્યારે એ વચનો આપણા માટે માર્ગદર્શન સમાન બની રહે, એક નવી આશા અને ઉમંગ લાવનાર બની રહે, એ જ આપણી પ્રાર્થનાઓ અને શુભેચ્છા છે. માન્ય બિશપ સાહેબને વિનંતી કરીશ કે છેલ્લી સ્વાર્પણની પ્રાર્થનામાં આપણને દોરે અને ત્યારબાદ છેલ્લો આશીર્વાદ પણ તેઓ ઉચ્ચારશે. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા જીવન પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, અતિ આનંદિત અને આશીર્વાદિત આ પળને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. 2025ના વર્ષ દરમિયાન તમે અમારી સાથે પાસે રહ્યા, તમારી આશીષ આપી, અમે તમારા આભારી છીએ. 2026ના નવા વર્ષની અંદર તમે અમને પ્રવેશ કરાવી રહ્યા છો, અમે તમારો આભાર માનીએ છીએ. ખૂબ જ વિનમ્ર પૂર્વક અમે અમારા પાપોની કબૂલાત કરતા નવા ચોક્કસ વલણો અને અભિગમો, એટલે કે તું મારી આશા છે, તું મારી આસ્થા છે, તું મારો આધાર છે, તું મારો આશ્રય છે, એવા અદ્ભુત અને જૈબ જેવા પિલ્લરો પર હા પિતાજી, અને એમાં મજબૂત ને દ્રઢ થઈને અમે નવા જીવનની મુસાફરીમાં નવા વર્ષમાં આગળ વધી શકીએ એવી કૃપા સાથે અમે અમારા જીવનોનું નવેસરથી તમને સમર્પણ કરીએ છીએ. તેનો તમે સ્વીકાર કરો અને એમ કરતાં નવીન વર્ષને આવનાર વર્ષો અમારા બધાના માટે આનંદના, આશીર્વાદના, અજવાળાના, આશાના અને આભાર સુધીના અવસરો લાવનારા એ વર્ષો બની જાય તેવું સહદેવી અમારી પ્રાર્થના છે. અમારા પાપોની તમે અમને માફી બક્ષશો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, મને તમે સાંભળો ને સ્વીકાર કરો. આમેન. પ્રભુ ઈસુ કીલી પ્રાર્થના આપણે સાથે બોલીએ. ઓ આકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ પુંડાથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણ પ્રત્યેકની સાથે, તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.